તાપીના ડોલવણમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો ત્યારે આ હત્યાના ગુનામાં ડોલવણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી। હત્યાના વિરોધમાં સ્થાનિકો દ્વારા ડોલવણ તાલુકો બંધ રાખવામાં આવ્યો હતો। જ્યારે તાપી પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। નિસિલ રાજુભાઈ ખટકી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તારીખ 12 અને 13ની રાત્રિ દરમિયાન ડોલવણ તાલુકામાં જે મરણ જનાર છે અંકુર રમેશ ચૌધરી એનું મૃત્યુ તેના જ મિત્ર આરોપી નિસિલ રાજુભાઈ ખટીક નાઓએ નિપજાવ્યું। બંને આરોપી લગભગ 2.5 થી 3 કલાક સાથે બેઠા હતા અને સાથે બેઠા હતા એ દરમિયાન ટીવી જોતા જોતા એમની વિષય વસ્તુ ઉપર ચર્ચા થઈ અને એમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો। એ ઝઘડા દરમિયાન જે આરોપી છે નિસિલ રાજુભાઈ ખટીક એમણે આજે મરણ જનાર છે અંકુરભાઈ મહેશભાઈ ચૌધરી એના ગળાના ભાગે જોરથી પકડી લીધું અને પછી એને ધક્કો માર્યો, જેમાં એનું મરણ થયું।